ભારે વરસાદથી જળબંબાકાર ઉપર સરકાર તરફથી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે। તેમનું કહેવું છે કે રાજ્યમાં સૌથી વધુ આફત ક્યાંય હોય તો એ છે વડોદરા। સરકારનું સંપૂર્ણ ધ્યાન વડોદરા તરફ છે। અકોટા, ફતેગંજ, સિદ્ધાર્થ બંગલોઝમાં ખૂબ પાણી ભરાયેલા છે। આજવા સરોવર હાલમાં 213 ફૂટ ઉપર છે। ભયજનક લેવલ હોવા છતાં દરવાજા બંધ કરવામાં નદીની બંને બાજુ જે પરિસ્થિતિ ઉદ્ભવી છે ખૂબ ચિંતાજનક છે। બંને બાજુ લગભગ 10 ફૂટ સુધીના પાણી, 10 થી 12 ફૂટ સુધીના પાણી આ વિસ્તારોમાં ભરાયા। અત્યાર સુધીમાં 5000થી વધારે લોકોનું સ્થળાંતર કર્યું હતું અને લગભગ 1200થી વધુ લોકોનું આપણે રેસ્ક્યુ પણ કર્યું છે। હાલમાં એક એનડીઆરએફની ટીમ, એક એસડીઆરએફની અને એક આર્મીની કોલ આટલી કાર્યરત હતી અને નવી 3 આર્મીની કોલમ, એક એસડીઆરએફની ટીમ અને એક એનડીઆરએફની ટીમ એ આપણે ઉમેરી છે। એના કારણે જ્યાં આગળ પરિસ્થિતિ કે જ્યાં ફૂડ પેકેટ, પાણી અથવા તો ત્યાંથી મેડિકલ ઇમરજન્સીસ વગેરે જે ફરિયાદો તો આપણને અહીંયાથી ઘણી મળે, પરંતુ પ્રાયોરિટીવાળી ફરિયાદોનો ઝડપથી નિકાલ કેવી રીતે થાય એના માટે સમગ્ર તંત્ર અને તમે જોયું હોય એમ અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ પોતાના ઘર ડૂબાણમાં હોવા છતાં પણ લોકોની મદદ માટે નીકળી ચૂક્યા છે। ભારતીય જનતા પાર્ટીના સાંસદ શ્રી, ધારાસભ્ય શ્રી અને બીજા કાર્યકર્તાઓ પોતાના જાનની પરવા કર્યા સિવાય લોકોની મદદે પહોંચી ગયા છે। અને જેમ મેં પહેલાં કહ્યું એમ આ બધી જ ટીમો હરણીસમા, અજીતાનગર, સિદ્ધાર્થનગર, ફતેગંજ, અકોટા, ભુજ, મહુડા, વડસર જે આ વધારે પ્રભાવિત વિસ્તારો છે એ પ્રભાવિત વિસ્તારોમાં લશ્કરની ટીમોની સાથે નવીન આપણે આ એસડીઆરએફ, એનડીઆરએફની ટીમોને પણ કામે વળગાડીએ છીએ। પ્રાયોરિટી જ્યાં આગળ પાણી વધારે છે ત્યાં આગળ આપણે પાણીની વ્યવસ્થા, ખોરાકની વ્યવસ્થા અને મેડિકલ ઇમરજન્સીસની પ્રાયોરિટી આપી અને આપણે ત્યાં કામ કરવા માટે આ બધી ટીમો અત્યારે કામે પણ લાગી ગઈ છે। વધારાની ટીમો જે આવી રહી છે એ જોડાઈ રહી છે, નવી બોટ પણ મંગાવી છે અને સાથે ફાયરની ટીમો પણ આ વિતરણ વ્યવસ્થામાં સામેલ થાય એની પણ આપણે ચિંતા કરી રહ્યા છીએ। અત્યારે આજવા ડેમનું લેવલ 213.8 છે અને પ્રતાપપુરા ડેમનું 231 ફૂટ છે અને રૂલ લેવલ કહીએ તો 212 ફૂટ છે। એટલે સાવચેતી સ્વરૂપે આપણે ખરેખર તો એના ઉપરનું 212 ઉપરનું પાણી આપણે છોડી દેવું પડે, પરંતુ થોડું જોખમ લઈને પણ વડોદરાને લોકોને કોઈ નાની મોટી તકલીફ ના મળે એની ચિંતા કરી અને આપણે ગેટ પણ બંધ કર્યા છે, હંગામી ધોરણે બંધ કર્યા છે। વિશ્વામિત્રી નદી 37 ફૂટની સપાટીએ છે અને 30 ફૂટ ઉપર જાય એટલે એનું પાણી સ્પ્રેડ વડોદરામાં થતું હોય છે। અત્યારે એ 37 ફૂટે છે। ઘણા વિસ્તારોમાં મેં પહેલાં કહ્યું એમ ઘણી બધી 10-12 ફૂટ સુધીના પાણી અને અમુક વિસ્તારોમાં 3-4 ફૂટ। એટલે પરિસ્થિતિ આપણા માટે ચિંતાજનક છે, પરંતુ વહીવટી તંત્ર અને સરકાર આ બંને એનું ફોકસ એરિયા અત્યારે ગુજરાતની અંદર સૌથી વધારે વડોદરા ઉપર છે કે વડોદરાની જનતાને, વડોદરાની પ્રજાને કેવી રીતે વધુમાં વધુ અહીંયા જે ફસાયેલા લોકોને મદદ પહોંચાડી શકીએ। ઝડપી સારવારની વ્યવસ્થા હોય, પ્રેગ્નન્ટ વુમન છે, નાના બાળકો માટેનો વિષય, આ બધામાં સરકાર અને લોકલ વહીવટીતંત્ર અને સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ જોડાઈ અને તંત્રને મદદ કરી રહ્યા છે। એટલે ધારાસભ્યથી માંડી અને સામાન્ય કાર્યકર્તા સુધી તમામ લોકો આમાં કામ કરી રહ્યા છે। 38,000થી વધુ લોકોને આપણે ફૂડ વિતરણ કરી ચૂક્યા છીએ અને આજે 1 લાખ ફૂડ પેકેટ આપણે બનાવ્યા છે જે આપણે આગામી સમયમાં ટૂંકમાં વિતરણ કરવાની વ્યવસ્થા આપણે કરી છે। આજે લગભગ હું માનું છું ત્યાં સુધી પાણીની આવક વિશ્વામિત્રીમાં થોડુંક લેવલ ઘટતું દેખાઈ રહ્યું છે। આપણે બંને ડેમનું પાણી પણ રોક્યું છે અને ઉપરનું જે કેચમેન્ટ ડેમની ઉપર પ્રતાપગઢ અને આજવા ઉપર કેચમેન્ટ વિસ્તારમાં પાણી નથી, એટલે વી હોપ કે આ લેવલ ઘટતું જાય અને આગામી લગભગ 12થી 15 કલાકમાં પરિસ્થિતિ નોર્મલ કરવા માટે પાણીનું લેવલ નોર્મલ થાય એના માટેનો સરકારી તંત્રનો પ્રયાસ છે। પણ જો વરસાદની પરિસ્થિતિ વધારે હોય તો પછી આ જે પણ લોકો મકાનના ધાબા ઉપર છે, બીજા માળે છે, તમામને ખાવા પીવાની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા અને મેડિકલ સારવાર માટેની વ્યવસ્થા વહીવટી તંત્ર કરી રહ્યું છે।
નીકળી ગઈ છે એટલે